નમસ્કાર, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમે ઘણી વખત સાંભળ્યું હશે અથવા તો જોયું પણ હશે કે પરિવારમાં કોઈ વ્યક્તિની મૃત્યુનો સમય નજીક હોય છે ત્યારે તે વ્યક્તિને ગીતાજીના પાઠ સંભળાવવામાં આવે છે તથા તેની આજુબાજુ એક ધાર્મિક વાતાવરણ ઊભું કરી દેવામાં આવતું હોય છે। અને તમે ખાસ એ વાત નોંધી હશે કે જે વ્યક્તિ મૃત્યુની નજીક છે તેના સગા વહાલાને ઘરે બોલાવી લેવામાં આવતા હોય છે અને દરેક પરિવારના સભ્ય તે વ્યક્તિને મોઢામાં ગંગાજળ આપતો હોય છે। પરંતુ મિત્રો, શું તમે ક્યારેય વિચાર કર્યો છે કે આખરે શા માટે વ્યક્તિના અંતિમ સમયે તેને ગંગાજળ અને તુલસીનો પાન આપવામાં આવે છે? તેની પાછળ શું કારણ છુપાયેલ છે? દોસ્તો, ઘણા ઓછા લોકો આ વાત જાણતા હશે કે આની પાછળનું કારણ શું છે। મિત્રો, આજે આપણે વાત કરીશું કે આખરે શા માટે જે વ્યક્તિની મૃત્યુ નજીક છે તેને ગંગાજળ અને તુલસીજીના પાન આપવામાં આવે છે તેની પાછળ આપણા હિન્દુ ધર્મમાં શું કારણ જણાવવામાં આવેલ છે। માટે જો આપને પણ આ બાબતે જાણકારી ન હોય તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો, જેથી આ બાબતે તમને પણ જાણકારી મળી શકે। મિત્રો, મૃત્યુ એ જીવનનો પરમ સત્ય છે। આ સંસારમાં આવનાર દરેક શરીરધારી જીવને એકને એક દિવસ આ સંસાર છોડીને જવું પડે છે। આ દુનિયામાં કોઈને અમરત્વ પ્રાપ્ત નથી। મનુષ્યની મૃત્યુ બાદ ધર્મના આધારે તેની અંતિમ વિધિ કરવામાં આવતી હોય છે, જેથી તે મૃતકની આત્માને શાંતિ મળી શકે। હિન્દુ ધર્મમાં મૃત્યુ વખતે મૃતકના શરીરના મુખમાં ગંગાજળ અને તુલસીજીનો પાન રાખવામાં આવે છે, જ્યારે ઇસ્લામ ધર્મમાં મૃત્યુ પામનાર વ્યક્તિના મુખમાં આબે જમજમ રાખવામાં આવે છે। શું તમે ક્યારેય જાણવાની કોશિશ કરી છે કે આવું શા માટે હોય છે અને આની પાછળનું કારણ શું હોય છે? મિત્રો, સૌથી પહેલા વાત કરીએ ગંગાજળ વિશે। જેમ કે તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં ગંગા નદીને ખૂબ જ પવિત્ર નદી માનવામાં આવેલ છે। પુરાણો અનુસાર ગંગા નદી ભગવાન વિષ્ણુના ચરણમાંથી નીકળે છે અને ભગવાન શિવની જટામાં ગંગાજીનો વાસ માનવામાં આવે છે। અને કહેવાય છે કે મૃત્યુના સમયે મુખમાં ગંગાજળ રાખવાથી આત્માને શરીરનો ત્યાગ કરવામાં વધારે તકલીફ ભોગવવી પડતી નથી। અને આ સાથે જ એક એવી પણ માન્યતા છે કે મુખમાં ગંગાજળ હોવાના કારણે તે મૃતકની આત્માને યમદૂત પરેશાન નથી કરતા અને જેના કારણે તે આત્માનો આગળનો સફર સરળ થઈ જાય છે। આની સાથે સાથે મૃતકના મુખમાં ગંગાજળ રાખવાનો એક એ પણ ઉદ્દેશ છે કે શરીર છોડીને પરલોક જઈ રહેલ વ્યક્તિ તરસ્યો ન રહી જાય। મિત્રો, ગંગાજળની સાથે સાથે મૃત્યુ સમયે મુખમાં તુલસીજીના પાન પણ મૂકવામાં આવતા હોય છે। માન્યતાઓ અનુસાર તુલસીજી હંમેશા ભગવાન શ્રી હરિ વિષ્ણુજીની સાથે શોભાયમાન હોય છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુજીને તુલસી ખૂબ જ પ્રિય છે। તેમની પૂજામાં તુલસીજીનો ઉપયોગ અચૂક રીતે કરવામાં આવતો હોય છે અને કહેવાય છે કે ભગવાન વિષ્ણુજીની કૃપા મેળવવા માટે તેમની સાથે જોડાયેલ દરેક કાર્યમાં તુલસીજીનો ઉપયોગ અચૂક કરવામાં આવે છે, જેથી ભગવાન વિષ્ણુની કૃપા જલ્દીથી પ્રાપ્ત થતી હોય છે। મૃત્યુ સમયે મુખમાં તુલસીજીનો પાન રાખવા પાછળનો એક કારણ એ પણ છે કે મુખમાં તુલસીજીનો પાન હોવાથી યમરાજ તે મૃતકની આત્માને કષ્ટ નથી પહોંચાડતા અને આ જ કારણ છે કે યમમાર્ગમાં આવતા કષ્ટથી બચવા માટે મૃતકના મોઢામાં ગંગાજળ અને તુલસીજીના પાન રાખવામાં આવતા હોય છે અને મૃત્યુ બાદ આત્માને યમરાજના કઠિન દંડનો સામનો પણ નથી કરવો પડતો। એટલા માટે મૃત્યુ સમયે મૃતકના મુખમાં તુલસીજીનો પાન રાખવો એ આવશ્યક માનવામાં આવેલ છે। હવે વાત કરીએ જમજમના પાણી વિશે।
મક્કામાં આવેલ એક પવિત્ર કૂવામાંથી જમજમનો પાણી આવે છે. આ પાણીનો ઇસ્લામ ધર્મમાં એટલો જ મહત્વ છે કે જેટલો મહત્વ ગંગાજળનો આપણા હિન્દુ ધર્મમાં છે. જેવી રીતે ગંગાજળ ક્યારેય ખરાબ નથી થતો, ઠીક એવી જ રીતે જમજમનો પાણી પણ હંમેશા પાક રહે છે. અને આ જ કારણ છે કે મૃત્યુ નજીક આવવા પર હિન્દુ ધર્મમાં ગંગાજળ અને તુલસીજીના પાન મુખમાં મૂકવામાં આવે છે, જ્યારે ઇસ્લામ ધર્મમાં આ જમજમનો પાણી મોઢામાં મૂકવામાં આવતો હોય છે. મિત્રો, ગરુડ પુરાણ એ ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને ગરુડજી વચ્ચેનો સંવાદ છે, જેમાં ગરુડજીના પ્રશ્નોનો જવાબ શ્રી હરિ વિષ્ણુએ આપેલ છે. ગરુડ પુરાણમાં સ્વર્ગ, નર્ક, પાપ, પુણ્ય એ સિવાય પણ ઘણું બધું જણાવવામાં આવેલ છે, જેમાં જ્ઞાન, વિજ્ઞાન, નીતિ, નિયમ અને ધર્મની વાતો પણ છે. ગરુડ પુરાણમાં એક બાજુ જ્યાં મૃત્યુનું રહસ્ય છે, તો બીજી બાજુ જીવનનું રહસ્ય પણ છુપાયેલ છે. ગરુડ પુરાણ દ્વારા આપણને ઘણી બધી એવી જાણકારી મળે છે. ગરુડ પુરાણમાં મૃત્યુથી પહેલા અને મૃત્યુ બાદની સ્થિતિ વિશે જણાવવામાં આવેલ છે. દોસ્તો, અંતિમ સંસ્કારમાં બધા જ કાર્ય ગરુડ પુરાણમાં જણાવ્યા મુજબ કરવા જોઈએ. ગરુડ પુરાણમાં દરેક બાબતનો ઉલ્લેખ જોવા મળે છે, જેમ કે શરીરને અગ્નિદાહ આપતી વખતે મૃતકનું શરીર કઈ દિશામાં હોવું જોઈએ, જ્યારે ક્યારે રડવું જોઈએ, ક્યારે અસ્થિ સંચય કરવું જોઈએ વગેરે. એટલે જ અંતિમ સંસ્કારની વિધિ પૂરી કરવા માટે યોગ્ય પંડિતની મદદ લેવી જોઈએ. લોકો અંતિમ સંસ્કારમાં સાચા નીતિ નિયમોનું યોગ્ય રીતે પાલન નથી કરતા, જેના કારણે ઘરમાં કેટલીક સમસ્યાઓ જોવા મળતી હોય છે. તો મિત્રો, અમને આશા છે કે આપને જાણકારી મળી ગઈ હશે કે આખરે શા માટે મૃત્યુ નજીક હોવા પર તે વ્યક્તિના મોઢામાં ગંગાજળ અને તુલસીના પાન મૂકવામાં આવે છે. આ બાબતે આપનો શું અભિપ્રાય છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. દોસ્તો, અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે, માટે વિડીયોને લાઈક જરૂરથી કરજો અને તમારા મિત્રો સાથે સોશિયલ મીડિયામાં આ માહિતીને વધુને વધુ શેર કરજો, જેથી આ બાબતની જાણકારી દરેક હિન્દુ સુધી પહોંચી શકે. મિત્રો, આપણી આ ચેનલ ધાર્મિક વર્લ્ડ ઉપર આધ્યાત્મિક અને ધાર્મિક વિડીયો મૂકવામાં આવે છે. જો આપને આવા આધ્યાત્મિક અને ધાર્મિક વિડીયો જોવા ગમતા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી નવો વિડીયો મૂકવામાં આવે તો તેની જાણકારી આપને નોટિફિકેશન મારફતે મળતી રહે. મળશું ફરી એક નવી માહિતી સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી સર્વેને જય શ્રી કૃષ્ણ. વિડીયો પૂરું જોવા બદલ આપ સર્વેનો આભાર. ધન્યવાદ.